નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 14 જોવાના છે, જેની અંદર આપણે એક ડાઈસ એટલે કે પાસાને કઈ રીતે ફેંકવાના અને કઈ રીતે એના નંબર જે છે, બે આપણી પાસે ડાઈસ હોય તો એનો સરવાળો કઈ રીતે કરવાનો. એટલે આપણો ઓબ્જેક્ટિવ શું છે, આપણો હેતુ છે કે આપણે પેર ઓફ ડાઈસ એટલે કે પાસા જે હોય, કદાચ કોઈને ખ્યાલ ના હોય તો આપણે એનો ફોટો જોઈ લઈએ, તમને લગભગ બધાને ખ્યાલ જ હશે. આપણે કોઈ પણ નાના હતા ત્યારે જે ગેમ રમી એની અંદર તમારે પાસા ફેંકવાના હોય, ડાઈસ ફેંકવાના હોય, અને જે નંબર આવે એ પ્રમાણે આપણે ચાલતા હતા. તો આપણે અહીંયા જે આ સ્ક્રેચ નામનું સોફ્ટવેર છે એની મદદથી પણ આપણે આવી ડાઈસ ક્રિએટ કરી શકીએ છીએ કે જેમાં રેન્ડમલી 1 થી 6 નંબર સુધી પડે અને આપણને એ વસ્તુ ડિસ્પ્લે થાય. ખાલી આપણે આની અંદર ફરક શું રાખ્યો છે કે એક પાસાની જગ્યાએ, એક ડાઈસની જગ્યાએ આપણે બે ડાઈસને રોટેટ કરવાના છે અને એમાંથી જે બે નંબર આવે ડાઈસની ઉપર એ બંને નંબરનો સરવાળો આપણે અહીંયા સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવાના છીએ. તો એના માટેનો આપણે કોડ લખવાનો છે. તો ચાલો પહેલા આપણે સ્ક્રેચનું સોફ્ટવેર ઓપન કરી લઈએ. તમે સ્ક્રેચનું સોફ્ટવેર ઓપન કરશો એટલે આપણે જે કરવા જઈ રહ્યા છીએ હું તમને પહેલા દેખાડી દઉં કે જેવું તમે ગ્રીન ફ્લેગ ઉપર ક્લિક કરશો એટલે તમારું ડાઈસ 1 અને ડાઈસ 2 માં એક એક નંબર રેન્ડમલી 1 થી 6 માંથી દેખાડશે. ધારો કે ડાઈસ 1 માં દેખાડ્યું 4, ડાઈસ 2 માં દેખાડ્યું 1 અને આઉટપુટ કેટલો આવ્યો છે તો આઉટપુટ 4 + 1 કરીએ તો 5 આવે. અગેન ફરીથી કરીએ તો 6 અને 3 તો તમારો આઉટપુટ 9 છે, એ આ તમને દેખાડશે. તમારે ઝૂમ વ્યૂમાં જોવું હોય તો બેઝિકલી આપણે કરવા એવું માંગીએ છીએ કે ડાઈસ 1 અને ડાઈસ 2 નો નંબર જે છે એનો સરવાળો થઈને આપણને મળવો જોઈએ. અને આપણું જે કેરેક્ટર આપણે સિલેક્ટ કર્યું હોય, ધારો કે મેં સી નું કેરેક્ટર સિલેક્ટ કર્યું છે તો એ આ નંબર બોલશે કે પહેલી ડાઈસમાં 6, બીજી ડાઈસમાં 5, તો ટોટલ કેટલું થયું 11 નંબર. એ આપણી સ્ક્રિપ્ટ લખવાની ઈચ્છા છે, જેની સ્ક્રિપ્ટ કંઈક આવી થશે. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે એ સ્ક્રિપ્ટ શીખી લઈએ. સૌથી પહેલા જે હું આ વસ્તુઓ છે આને ડિલીટ કરી દઈએ આપણે, એટલે પહેલેથી આપણે ડાઈસ અને એનું લોજિક સમજી શકીએ. તો મારી ઈચ્છા શું છે, સૌથી પહેલા તો હું અત્યારે આ બધા કેરેક્ટર બધું કાઢી જ નાખું છું. મારે સ્પ્રાઇટ ક્યાંથી સિલેક્ટ કરવી છે તો સ્પ્રાઇટ હું અહીંયાથી સિલેક્ટ કરી શકું. સપોઝ હું એક કોઈ પણ એક કેરેક્ટર આપણે ભાલુ લઈ લઈએ, ચલો, અથવા કેટ જ રાખીએ. તો હું આ કેટનું કેરેક્ટર સિલેક્ટ કરી લઉં છું અને એને અહીંયા મૂકી દઉં છું. એટલે આ હું કેટ માટે કોડિંગ જે કરીશ એ મારા આ કોડિંગ એરિયાની અંદર હું કરીશ. હું શું ઈચ્છું છું કે કોડિંગ ક્યારે સ્ટાર્ટ થવું જોઈએ, તો દરેક કોડિંગ આપણું ક્યારે સ્ટાર્ટ થશે, જ્યારે આપણે ગ્રીન ફ્લેગ દબાવશું ત્યારે. એટલે સૌથી પહેલું આપણું હશે કે વેન ક્લિક ગ્રીન ફ્લેગ. એટલે આ બ્લોક આપણે લઈ લીધું. આખો પ્રોગ્રામ આપણે આ બધા બ્લોક્સની મદદથી જ કરવાના છે. હવે મારે ડાઈસ 1 અને ડાઈસ 2 બે ડાઈસ બનાવવાની છે. અહીંયાથી આપણે, તમે બેકગ્રાઉન્ડ બી જો તમારે જે લાવવું હોય તમે બેકગ્રાઉન્ડ તમારી રીતે સેટ કરી શકો છો. ધારો કે આપણે આ બ્લુ સ્કાય વાળું એક બેકગ્રાઉન્ડ રાખીએ, બરાબર. સારું, હવે મારે બે વેરિયેબલ લેવા પડશે, ડાઈસ 1 અને ડાઈસ 2. તો હું વેરિયેબલની અંદર જઉં છું અને વેરિયેબલમાં અહીંયા મેક અ વેરિયેબલમાં જઈ અને પહેલા વેરિયેબલને નામ આપી દઉં છું ડાઈસ 1. અને આ ખાલી મારે આ જ સ્પ્રાઇટ માટે યુઝ કરવું છે, જે મેં કેટ લીધું છે એના માટે છે. તો ઓલરેડી અવેલેબલ છે. ના હોય તો તમારે આ રીતે ડાઈસ 1 અને ડાઈસ 2 એવી રીતે બે વેરિયેબલ બનાવી દેવાના રહેશે. તો મેં બે વેરિયેબલ બનાવ્યા છે. હવે નીચે મને એક ઓપ્શન આપ્યું છે કે મારે ડાઈસને કયા નંબર ઉપર સેટ કરવું છે. તો હું એને પહેલા લઈ લઈશ અને મારે ડાઈસ 1 જે છે એને સેટ કરવું છે રેન્ડમ નંબર 0 થી 6. તો રેન્ડમ નંબર માટે મારે કંટ્રોલમાં જવું પડશે. ઓપરેટરની અંદર એકવાર ચેક કરી લઈએ. હા, પિક અ રેન્ડમ 1 to 10 કરીને એક ઓપ્શન અવેલેબલ છે. તો મારે ડાઈસ 1 ને ક્યાં સેટ કરવી છે, 1 થી 6 નંબરની વચ્ચે. તો હું અહીંયા 1 to 6 કરી દઉં છું. હવે મારે સેમ બીજી આવી ડાઈસ જોઈએ છે, એટલે ડાઈસ 2 માટે કરવું છે. તો હું ફરીથી સેટ ડાઈસ વાળો ઓપ્શન અહીંયા લઈ લઉં છું અને ડાઈસ 1 ની જગ્યાએ શું સિલેક્ટ કરી લઈશ, ડાઈસ 2 સિલેક્ટ કરી લઈશ. આમાં પણ સેમ
હું ઓપરેટરમાં જઈ અને પિક રેન્ડમ નંબર અહીંયા મૂકી દઈશ આની ઉપર અને એને પણ સિલેક્ટ કરી દઈશ 1 to 6. એટલે હવે શું થશે, જ્યારે આપણે આ ગ્રીન ફ્લેગ ક્લિક કરશું ત્યારે ડાઈસ 1 કોઈ પણ એક નંબર ઉપર સેટ થઈ જશે, 1 to 6 નંબર. ડાઈસ 2 પણ 1 થી 6 માંથી કોઈ એક નંબર ઉપર સેટ થશે. અને હવે મારે ડિસ્પ્લે કરાવવું છે તો હું શું કરીશ, લુક્સમાં જઈશ અને સે કે મારું જે સ્પ્રાઇટ છે એ બોલવું જોઈએ. તો શું બોલવું જોઈએ, તો જો હું અહીંયા ખાલી હેલો જ રાખીશ અને અહીંયા ધારો કે 5 સેકન્ડ માટે હવે હું આને પ્રેસ કરીશ ગ્રીન ફ્લેગને, તો મારું જે ડાઈસ છે એ હેલો 5 સેકન્ડ માટે બોલશે. પણ મારે શું જોઈએ છે કે ડાઈસ 1 અને ડાઈસ 2 ના જે નંબર છે એનું સરવાળો જોઈએ છે. એટલે અગેન હું ઓપરેટરમાં જઈ અને બે વસ્તુનો સરવાળો કરવાનું જે ખાનું છે આને હું સિલેક્ટ કરી અને હેલોની જગ્યાએ મૂકી દઈશ અને અહીંયા હું મૂકી દઈશ ડાઈસ 1 ને, એટલે વેરિયેબલમાં જઈ અને ડાઈસ 1 નો જે નંબર હોય અહીંયા મૂકી દઈશ અને પહેલા એક એક કરીને નીચેથી સિલેક્ટ કરી લઈએ. ડાઈસ 2 ને હું મૂકી દઈશ આ બીજા નંબર ઉપર અને હવે આખું ખાનું ઉપાડી અને હેલોની જગ્યાએ આપણે મૂકી દઈશું. તો હવે 5 સેકન્ડ બહુ ઓછી કહેવાય તો હું 15 સેકન્ડ રાખી લઉં છું જેથી આપણને જોવાનો ટાઈમ મળે. તો હવે શું થશે, તો કે જ્યારે પણ આપણે ગ્રીન ફ્લેગ ક્લિક કરશું ત્યારે ડાઈસ 1 પોતાની રીતે કોઈ પણ એક રેન્ડમ નંબર ફિક્સ કરશે 1 થી 6 ની વચ્ચે. ડાઈસ 2 કોઈ પણ એક રેન્ડમ નંબર ફિક્સ કરશે 1 થી 6 ની વચ્ચે અને એ બંનેનો જે સરવાળો હશે એ મારું જે આ સ્પ્રાઇટ છે એ બોલશે. કેટલી સેકન્ડ માટે? 15 સેકન્ડ માટે. ચલો તો સ્ટાર્ટ કરીએ. હું આ ગ્રીન ફ્લેગ પ્રેસ કરું છું તો રેન્ડમ નંબર 3 અને 2 સિલેક્ટ થયા અને 3 ને 2 નો સરવાળો કરીએ તો 5. એ મારા સ્પ્રાઇટે બોલ્યું. તો આવી રીતે તમે કોઈ પણ નંબર આ ડાઈસ પાસે સિલેક્ટ કરી અને તમારી, ધારો કે તમારી પાસે પાસું નથી, ડાઈસ નથી, તો તમે આ ગેમનો યુઝ કરી અને કરી શકો છો. આઈ થિંક ગૂગલમાં પણ આવું એક ફેસિલિટી છે કે ગીવ મી ડાઈસ, ધારો કે આપણે લખીએ તો એ આપે છે કે નહીં મને બહુ આઈડિયા નથી, આપણે જોઈ લઈએ ખાલી. ઓલ, હા, જો રોલ ડાઈસ કરીને આ ઓપ્શન છે. તમે આમાંથી જેવું, હું અત્યારે 6 વાળું સિલેક્ટ કરું છું તો બે ડાઈસ અલગ અલગ આવી ગયા. ધારો કે મારે એક જ ડાઈસ રાખવી છે તો હું એક જ ડાઈસ રાખી શકું અને હું રોલ કરું તો મને અલગ અલગ નંબર આપ્યા કરશે. તો તમે આ રીતે ડાઈસ માટે ગૂગલનો યુઝ કરી શકો છો. પણ સ્ક્રેચ આપણે શીખી રહ્યા છે તો સ્ક્રેચની મદદથી પણ તમે ડાઈસ વાપરી શકો છો. એક જ ડાઈસ રાખવી હોય તો તમે શું કરશો, તો આમાંથી તમે એક ડાઈસ કાઢી નાખશો. ધારો કે હું આ એક ડાઈસ છે હું કાઢી નાખું છું અને અહીંયા ડાઈસ 1+2 ની જગ્યાએ ખાલી શું રાખી દઈશ, ડાઈસ 1, એક જ ડાઈસ રાખી દઈશ. આને પણ અત્યારે કાઢી લઈએ આ બંનેને, તો ખાલી ડાઈસ 1 ને હું રાખી દઉં અને આને ડિલીટ કરી દઈએ. તો હવે શું થશે કે જે હું આને ક્લિક કરીશ તો કોઈ પણ એક નંબર જે હશે એ બોલશે. અહીંયા વેરિયેબલ ડાઈસ 2, બે વેરિયેબલ બનાવ્યા છે એટલા માટે દેખાડે છે. બાકી તમે જોશો તો ડાઈસ 2 ના નંબરમાં હવે ચેન્જ થતો નથી. આપણે એક જ ડાઈસ જોઈએ છે તો એક, અને આપણો પ્રોગ્રામ પ્રમાણે એવું હતું કે આપણે બે ડાઈસનો સરવાળો કરવાનો હતો એટલા માટે આપણે એ પણ કરીને જોયું અને મેં તમને એક ડાઈસ બનાવતા પણ શીખવાડી દીધું. ખૂબ નાનો પ્રોગ્રામ છે, ઇઝી પ્રોગ્રામ છે, તો તમે જાતે ટ્રાય કરજો. અને આ જે વિડીયો છે એની નીચે લિંકમાં મેં એનો પ્રોગ્રામ વાળો કોડ આપી દીધો છે, એ પણ તમે ડાયરેક્ટ સ્ક્રેચમાં જઈ અને પોતાના કોમ્પ્યુટરમાં લોડ કરી શકો. જેમ કે હું અત્યારે બધાને ડિલીટ કરી દઉં અને જે મેં લિંક મૂકી છે એ શેની મૂકી છે, તો મેં કોડની જ લિંક મૂકી છે કે તમે ફાઇલમાં જઈ અને લોડ ફ્રોમ યોર કોમ્પ્યુટર કરી અને એ ડાઉનલોડ કરેલી લિંક અહીંયા ઓપન કરશો તો તમને ડાયરેક્ટ આ પ્રોજેક્ટ અહીંયા દેખાઈ જશે જે તમારે પરફોર્મ કરવાનો છે એ. તો હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો હશે. જો આમાં કોઈ એમસીક્યુ હોય તો આપણે જોઈ લઈએ. મારા ખ્યાલથી એમસીક્યુ આમાં નહીં હોય, હા નથી. ઓકે, તો તમારે કન્ક્લુઝન લખવાનું છે કે આ પ્રેક્ટિકલ દ્વારા અમને સ્ક્રેચ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડાઈસ કઈ રીતે બનાવવી એ અમને શીખવા મળી. તો વિડીયો જોવા માટે